રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે। લાંબી પ્રતીક્ષા બાદ લોકોને હવે બ્રિજની સુવિધા મળવા જઈ રહી છે। સાંઢિયા પુલના લોકાર્પણની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી। ₹74 કરોડના ખર્ચે સાંઢિયા બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે। મેયર સહિત પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, બ્રિજ પર પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। સાંઢિયા બ્રિજની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। જામનગર રોડના વાહન ચાલકોને સૌથી મોટી રાહત થવાની છે। સાંઢિયા બ્રિજનું આખરી નિરીક્ષણ કરવામાં આવ્યું। ટૂંક સમયમાં જ જનતા માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે। એ જ કહું છું કે આજે જ તારીખ જાહેર થઈ જશે અને બહુ કલાકોમાં ગણો હવે ત્રુટીઓ બધી પૂર્ણ થઈ ગઈ છે એવું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે અને અમે હવે લોકાર્પણની દિશામાં અત્યારે જઈ અને કમિશનરશ્રીને અમે બધા બપોરે બેસવાના છીએ અને તુરંત જ બપોરે લોકાર્પણની તારીખ જાહેર કરી દેવામાં આ આવશે। 74 કરોડનો આખો બ્રિજ આપણો બન્યો, 2 વર્ષ ઉપર લાગ્યો સમય, અને આમ જુઓ તો રાજકોટનું મેજર ટ્રાફિક આ રોડ ઉપર, આ બ્રિજ ઉપર મૂવ થાય। અમને બહુ સંતોષ છે કે જે બે લેનનો જે બ્રિજ હતો, જૂનો હતો, એની બદલે આજે 4 લેન આખા ટ્રાફિકને ડાયવર્ટ કરતો બ્રિજ બન્યો છે। થોડા દિવસમાં એનું પર લોકાર્પણ હવે ઇટ ઇઝ રેડી, એ આપને કહીએ હવે એને 2.5 વર્ષ જેવું બનતા લાગ્યો સમય। અમારી 2.5 વર્ષની જે સમય મર્યાદા હતી એની પ્રમાણે અમે વહેલા એને પૂર્ણ કરી। ટ્રાફિકથી અમે આને જોઈ રહ્યા છીએ કે 100%, કેમ કે જામનગરના ને આ બધા વિસ્તારને આખો જોડતો જેને ગણીએ આપણો બ્રિજ, અને ઇમ્પોર્ટન્ટ બ્રિજ, અને સૌથી મહત્વનું આ બ્રિજની અંદર અમારી જે ચેલેન્જ હતી એ હતી આનું ડાયવર્ઝન કાઢવું, આ